રાજકોટ એલ્યુમિનિયમ પ્લેટ ચોરી કરતી ગેંગ ઝડપાઈ 18.04 લાખનો મુદ્દામાલ જપ્ત। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે તાલુકા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની 4 અનડિટેક્ટ ચોરીઓનો ભેદ ઉકેલી એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 5 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને પકડી કુલ 18.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી 134 એલ્યુમિનિયમ પ્લેટો કિંમત 14.54 લાખ, એક છોટા હાથી વાહન 3 લાખ અને એક ઓટો રિક્ષા 50,000 મળી કુલ 18.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા બાંધકામોની સાઇટ પર મોડી રાત્રે મોડા પર બુકાની બાંધી ઘૂસી જતા હતા અને બાંધકામમાં વપરાતી એલ્યુમિનિયમ પ્લેટો તથા અન્ય સાધનોની ચોરી કરતા હતા। અહેવાલ જતીન પરમાર। રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સર, એડિશનલ સીપી શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ માંગરવા સરે મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવાની સૂચના આપેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની અલગ અલગ ટીમો આ ગુનાઓ ડિટેક્ટ કરવા પ્રયત્નશીલ હતી। આ દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ એન પરમારની ટીમને આ ગુનાને એક ગેંગને પકડવામાં સફળતા મળેલ છે। આ ગેંગની એમો જોઈએ તો આ ગેંગમાં મોડી રાત્રિના અંધારાનો લાભ લઈ બુકાની બાંધી બાંધકામની સાઇટ ઉપર જે એલ્યુમિનિયમની સેન્ટિંગની પ્લેટો હોય તેને ચોરી કરતી હતી। આ ગેંગને પકડવા દરમિયાન ટોટલ તેમની પાસેથી 134 નંગ એલ્યુમિનિયમની પ્લેટો, છોટા હાથી અને ઓટો રિક્ષા સાથે ટોટલ 18,04,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। અને આ સાથે તાલુકા પોલીસ સ્ટેશનના 3 અને યુનિવર્સિટીનો 1, આમ 4 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલ છે। આ ગુનાના આરોપીઓના નામ જોઈએ તો રોહિત ઉર્ફે બાવલો મંજીભાઈ વાઘેલા, કલ્પેશ અર્જુનભાઈ માથાસુરિયા, મનોજ કાંતિભાઈ સોલંકી, રાજેશ ઉર્ફે રાજુ દેવસીભાઈ કુકડિયા અને કિશન કાથડભાઈ સોલંકી એ હાલ ક્રાઇમ બ્રાન્ચે એને પકડેલા છે। આ ઉપરાંત બીજા અન્ય 2 આરોપીઓને આ ગુનામાં હજી પકડવામાં બાકી છે। આ મુખ્ય આરોપી રોહિત ઉર્ફે બાવલો મંજીભાઈ વાઘેલા। ટોટલ આમાં અત્યારે આપણે 18,04,000નો મુદ્દામાલ જેને વેચી માર્યો તો એમની પાસે ટોટલ પૂરેપૂરો મુદ્દામાલ આપણે કરીએ।